કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 12 માં આપણે ચેપ્ટર નંબર 16 પર્યાવરણની સમસ્યાઓ, બરાબર? તો પર્યાવરણની જે સમસ્યાઓ છે, આ પર્યાવરણની સમસ્યાઓની અંદર અલગ અલગ આપણે શરૂઆત હવાના પ્રદૂષણથી કરી હતી, પાણીનું પ્રદૂષણ, ભૂમિનું પ્રદૂષણ, અલગ અલગ વાત પહોંચી હતી છેલ્લે પ્લાસ્ટિક પરથી આપણે આવ્યા હતા એનો નિકાલ, અને લાસ્ટમાં જે રાસાયણિક ખાતરો અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા પછી આગળ આપણે કઈ રીતે રાસાયણિક ખાતરના એક ઓપ્શન તરીકે કાર્બનિક ખાતર એટલે કે કુદરતી ખાતરનો ઉપયોગ કરીને આનાથી આપણે પર્યાવરણ જે દૂષિત થઈ રહ્યું છે એને રોકી શકીએ છીએ એની વાત હતી. હાલનો આજનો આપણો જે ટોપિક છે ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસરને આપણે બે ભાગમાં ભણીશું. આજના લેક્ચરમાં આપણે ગ્રીન હાઉસ અસરનો ભાગ 1 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તમને બેઝિકલી બધાને ખબર તો એટલી હશે કે ગ્રીન હાઉસ અસર એટલે એક કાચનું નાનું ઘર જેવું વસ્તુ બનાવેલી હોય. કાચનું એક નાનું ઘર બનાવેલું હોય જેને આપણે ગ્રીન હાઉસ અસર કહીએ છીએ. પણ આ કાચનું નાનું ઘર કેમ બનાવેલું હોય, એ બનાવવાનું કારણ શું, એનાથી નીચે ઉછેરવામાં આવતા છોડ અથવા પાકને શું ફાયદો થાય, શું નુકસાન થાય, એની અંદર શું ફેરફાર થાય. તો કાચનું નાનું ઘર જે ઠંડી ઋતુમાં છોડને ઉગાડવા માટે બનાવવામાં આવે છે. કેમ? કારણ કે ઠંડી ઋતુમાં પાકને તાપમાન ઓછું મળતું હોય. હવે જો કોઈ પણ વનસ્પતિને બહુ જ સારી રીતે અને ઉત્તમ કક્ષામાં જો વિકાસ થવો હોય તો એને અમુક ડિગ્રી કરતાં વધુ તાપમાન જોઈતું હોઈએ છે. ઉદાહરણ તરીકે 15 ડિગ્રી કરતાં વધારે તાપમાન વનસ્પતિને જોઈતું હોવું જોઈએ છે. હવે ઠંડી ઋતુમાં જ્યારે તાપમાન 8, 10 કે 12 ડિગ્રી સેલ્સિયસ પર હોય ત્યારે આવી વનસ્પતિ કે આવા પાકોનો યોગ્ય ઉછેર થઈ શકતો નથી. ત્યારે ગ્રીન હાઉસનો ઉપયોગ કરવામાં આવે છે. કાચનું એક ઘર બનાવવામાં આવે છે જેની અંદર પાકને ઉછેરવામાં આવે છે. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પ્રકાશ કાચની અંદર જાય છે તો ત્યારે કાચની અંદરથી જ્યારે પ્રકાશ પસાર થાય તો અંદરની બાજુ ગરમીનું નિર્માણ થાય. પણ આ ગરમી પરાવર્તન પામીને કાચના ઘરમાંથી બહાર પાછી આકાશમાં જઈ શકતી નથી. એટલે જ્યારે પ્રકાશના કિરણો આ કાચના ઘરની અંદર જાય તો જે ગરમી ઉત્પન્ન થાય એ ગરમી અંદરને અંદર જ રહી જાય છે. એટલે બહાર ભલે વાતાવરણ 10 ડિગ્રી કે 12 ડિગ્રી હોય પણ ગ્રીન હાઉસની અંદરનું જે વાતાવરણ છે એ 15 કરતાં વધુ હોય, જેના દ્વારા છોડને અથવા પાકને ઉછેરવા માટેનું યોગ્ય વાતાવરણ, યોગ્ય તાપમાન પૂરું પડી શકે. એટલા માટે આ કાચના નાના ઘર તરીકે ગ્રીન હાઉસનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે આપણે કારનું ઉદાહરણ દ્વારા પણ એને સમજી શકીએ. જેમ કે તાપમાં પડી રહેલી કોઈ કાર હોય અને એના કાચ બંધ હોય તો તમે જોજો, તમે જ્યારે 1-2 કલાકના અંતરે જ્યારે કારનો દરવાજો ખોલીને અંદર બેસો છો તો અંદર પુષ્કળ પ્રમાણમાં ગરમી હોય છે. એનું કારણ છે કે કાચમાંથી સૂર્યના કિરણો અંદર તો જાય છે પણ અંદર જે ગરમીનું નિર્માણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો એ ગરમી એ કાચમાંથી, એ ગાડીમાંથી બહાર નીકળી શકતી નથી. પરિણામે અંદરથી ગાડી બહારના વાતાવરણ કરતાં વધારે ગરમ હોય છે. એ જ વસ્તુ અહીંયા થાય છે. બહારનું વાતાવરણ ભલે ઠંડુ હોય પણ સૂર્યના કિરણોની જે ગરમી છે એ આ ગ્રીન હાઉસની અંદર જ રહી જાય છે. એટલા માટે અંદરનું તાપમાન વધારે હોય છે અને વધુ તાપમાન દ્વારા વનસ્પતિનો, છોડનો યોગ્ય ઉછેર થઈ શકે છે. પણ આ શિયાળામાં ખેતી કરવા માટે ઉપયોગી એવી એક પદ્ધતિ છે અને ખેડૂતો હવે હાલમાં આનો બહોળો ઉપયોગ કરતા પણ થયા છે, જેથી પાકની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય. ગ્રીન હાઉસ એક કુદરતી ઘટના પણ છે, કારણ કે પૃથ્વીની સપાટી અને વાતાવરણ આ બંને વચ્ચે ગ્રીન હાઉસ અસર જોવા મળે છે. જેમ કે પૃથ્વીની સપાટી અને વાતાવરણ ગરમ થવા માટે જવાબદાર, બરાબર? પૃથ્વીની સપાટી ઉપર સૂર્યના કિરણો પડે ત્યારે એને વાતાવરણમાંથી પસાર થવું પડે છે અને પૃથ્વીની સપાટી ઉપર જ્યારે ગરમીનું નિર્માણ થાય એ ગરમી પાછી વાતાવરણમાંથી ઉપર અવકાશમાં પહોંચી જાય છે, બરાબર? પણ આ પ્રક્રિયા ખરેખર કેવી રીતે થાય છે તો એના માટે આપણે ગ્રીન હાઉસ અસર સમજવી પડે. જો કુદરતી રીતે પૃથ્વી પર ગ્રીન હાઉસ ન થતું હોય ને, એટલે કે સૂર્યની જેટલી ગરમી આવે છે એટલી પાછી જતી રહેતી હોય ને,
તો પૃથ્વીનું તાપમાન -18 ડિગ્રી હોય, બરફમાં જ આપણે જીવતા હોય, પણ આવું નથી થતું. આપણે તો અહીં પરસેવાના રેલા ઉતરી જાય. કેમ? કારણ કે સૂર્યના કિરણો જ્યારે ઉપરથી પસાર થાય ત્યારે એને વાતાવરણમાંથી પસાર થવું પડે. વાતાવરણમાં જે વાયુઓ વાદળો છે એમાંનો કેટલોક સૂર્યના કિરણોનો ભાગ રોકી લેશે, બરાબર. બાકીના જે કિરણો જમીન પર આપાત થાય એના લીધે ગરમી ઉત્પન્ન થાય, અને ગરમી જ્યારે ઉપર પાછી જવાની કોશિશ કરશે તો આ જ વાદળ અને વાયુ એને રોકશે અને ગરમીને પાછી જમીન પર આપાત કરી દેશે. એટલે પૃથ્વી પરનું તાપમાન વધારે હોય છે. એટલે ગ્રીન હાઉસ થાય ને પેલા જેવું, કાચના ઘરની અંદર તો કિરણો આવ્યા પણ બહાર એટલા ને એટલા જઈ શક્યા નહીં. એટલે એમ જેમ કાચની અંદર તાપમાન વધારે હતું એમ પૃથ્વીનું તાપમાન વધારે રહે છે. જો આ વસ્તુ ના થતી હોત તો પૃથ્વીનું તાપમાન -18 ડિગ્રી, બરફ પર એટલે -18 તો માણસ જીવી જ શકે નહીં, બરાબર. એને આપણે ડિટેલમાં ભણીએ તો ગ્રીન હાઉસ અસરને વિદ્યાર્થી મિત્રો તમારે સમજવી હોય તો પૃથ્વી તરફ જે પ્રકાશના કિરણો આવે છે એમાંનો લગભગ 1/4 ભાગ એટલે કે ચોથો ભાગ વિકિરણો વાદળો અને વાયુ એમાંથી પરાવર્તન પામે છે. ચોથા ભાગનું વાદળ અને વાયુ પરાવર્તનમાં એ નાશ થઈ જાય છે. બીજો ચોથો ભાગ વાદળ અને વાયુ શોષણ કરી લે છે. એટલે સૂર્યના કિરણોમાંથી જે ગરમી હોય છે એમાંના અડધા કિરણો તો આ વાદળ અને વાયુ જ નાશ કરી દે છે. એટલે સૂર્યમાંથી જે ગરમી નીકળે છે એની અડધી ગરમી પૃથ્વી પર આપાત થાય છે. અડધા ભાગના કિરણો પૃથ્વી પર આપાત થાય અને અડધા ભાગના કિરણો પૃથ્વી પર આપાત થાય છે, જેના લીધે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. અને પૃથ્વીની સપાટી ગરમ થાય એટલે ફરી પાછું એ પરાવર્તન પામીને ઉપર અવકાશમાં જવાની જ્યારે કોશિશ કરે વિદ્યાર્થી મિત્રો તો પૃથ્વીની સપાટી પર પારરક્ત વિકિરણ સ્વરૂપે ગરમીનું નિર્માણ થાય છે. હવે એ શું છે પારરક્ત? ઇન્ફ્રારેડ. સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર આપાત થાય અને પૃથ્વી ગરમ થાય અને જ્યારે આ ગરમીને પાછું જવું હોય તો ગરમી પાછી તો ના જઈ શકે, પણ એક ઇન્ફ્રારેડ એટલે કે પારરક્ત કિરણના સ્વરૂપમાં પાછું જવાની કોશિશ કરે, પણ એ પાછી જઈ શકતી નથી. જો એ પાછી જતી રહેતી હોય તો પૃથ્વીનું તાપમાન આટલું બધું હોય ના હોય, ઓછું હોય ને, તો એ પાછી કઈ નહીં જઈ શકતી હોય. કંઈક તો એવું હશે ને જેને રોકતું હશે, જેના લીધે સૂર્યમાંથી તો આવે છે. ઉદાહરણ તરીકે સૂર્યમાંથી 100 કિરણ આવ્યા, એમાંનો ચોથો ભાગ એટલે 25 કિરણોને વાદળ અને વાયુએ પરાવર્તન કરી લીધું. 75 રહ્યા, એમાંના 25 કિરણોનું વાદળ અને વાયુએ શોષણ કરી લીધું. 50 રહ્યા, 50 કિરણો પૃથ્વી પર પડ્યા અને એના લીધે પૃથ્વી ગરમ થઈ. હવે એને પરાવર્તન પામીને પાછું જવાનું છે, પણ પૃથ્વીની સપાટી પર જે ગરમી ઉત્પન્ન થઈ એ આ પ્રકાશના કિરણોએ જે ગરમી ઉત્પન્ન કરી એ હવે પ્રકાશના કિરણો શું બની ગયા? પારરક્ત વિકિરણ એટલે કે ઇન્ફ્રારેડ કિરણ. આ ઇન્ફ્રારેડ કિરણ હવે જો પાછા ઉપર અવકાશમાં જતા રહે વિદ્યાર્થી મિત્રો તો પૃથ્વીનું તાપમાન માઈનસમાં જતું, પણ એવું નથી થતું, પૃથ્વી ગરમ જ હોય છે. આવું કેમ? આનો જવાબ આપણે આની પછીના લેક્ચરમાં મેળવીશું, પણ તમારા માટે આ પ્રશ્ન છે. જો કોઈને ખબર પડે તો આજે આપણે આ લેક્ચર અપલોડ કર્યો છે તો આજે તમે સાંજ સુધીમાં મને આન્સર આપી દેજો કે આવું કેમ થાય છે, બરાબર. આ અડધા ભાગ પાછો જાય છે પણ એ પાછો કેમ નથી જઈ શકતો એનું રીઝન તમારે મને આપવાનું. કેમ પૃથ્વીનું તાપમાન -18 ની જગ્યાએ 15 થી વધુ હોય છે, બરાબર. તો હવે આગળની વાત આપણે ગ્રીન હાઉસની અંદર ભાગ 2 ની અંદર કરીશું. આશા રાખું છું કે આમાં તમને સમજ પડી હશે. 10મા ધોરણ 9મા ધોરણથી લગભગ ગ્રીન હાઉસ આવે જ છે. આપણા માટે ખૂબ જ ઈઝી ક્વેશ્ચન છે, બરાબર. કંઈ પણ ન સમજાય હોય તો તમે મારા નંબર પર સંપર્ક કરી શકો છો. આની સાથે આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આના નોટ્સ વ્યવસ્થિત રીતે તૈયાર કરી દેજો. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓની અંદર આપણે જેની વાત કરી રહ્યા છીએ છે ગ્રીન હાઉસ અસર. તમને એટલું તો સમજાયું કે પેલું કાચનું નાનું ઘર કઈ રીતે અંદર ગરમીનું નિર્માણ કરે છે, બહાર ઠંડી હોય છતાંય. એવી રીતે આપણે એવું કીધું કે પૃથ્વી અને વાતાવરણની વચ્ચે પણ ગ્રીન હાઉસ અસર જોવા મળે, કીધું ને. પૃથ્વી પર આવતા જે કિરણો છે એમાંનો ચોથો ભાગ વાદળ અને વાયુ પરાવર્તન કરે, બીજો ચોથો ભાગ વાદળ અને વાયુ શોષણ કરે, અડધો ભાગ બિચારો પૃથ્વી પર પડે. હવે એને પાછું જવું છે પણ નથી જઈ શકતો, બરાબર. અને પૃથ્વીનું તાપમાન વધારે રહે છે. જો જતો રહે તો આપણે બરફ થઈ જઈએ, ગુજરી જઈએ, પણ એ નથી જઈ શકતો. એનું કારણ શું એવો પ્રશ્ન પૂછ્યો તો મેં તમને, બરાબર. આશા રાખું છું કે થોડી ઘણી તમને ખબર પડી હશે. જો એનો તમને જવાબ ન મળ્યો હોય વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર જે ગ્રીન હાઉસ ભાગ 2 તરીકે આપણે ઓળખીશું
એમાં તમને એ સમજાશે કે કેમ એવું થાય છે, પૃથ્વીનું તાપમાન -18 ની જગ્યાએ આટલું વધારે કેમ હોય છે. બરાબર, જો -18 હોત તો તમે વિચારવાનો પૃથ્વી પર કોઈ પણ જાતના સજીવો અસ્તિત્વ ધરાવી શકે નહીં. ફક્ત સૂક્ષ્મ જીવો જ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવી શકે. બીજા અન્ય પ્રાણીઓ કે વનસ્પતિ માટે રહેવું અશક્ય વસ્તુ થઈ જાય, ઘણું મોટું નુકસાન થાય, નિવસન તંત્રમાં ખલેલ પહોંચે. બરાબર, એટલા માટે આપણે આ ભાગ 2 માં ભણીશું. આપણે કહ્યું કે જે અડધા ભાગના સૂર્યકિરણો પૃથ્વી પર પડે છે, ત્યારે પૃથ્વી પર જે ગરમી પડે છે અને એને હવે પાછું જવું હોય તો એ પારદર્શક કિરણો એટલે કે ઇન્ફ્રારેડ કિરણો અવકાશમાં જતા નથી. કેમ પાછા નથી જતા? એનું કારણ છે કે એને પાછું જવું હોય તોય વાયુઓ અને વાદળોને પસાર કરીને ઉપર જવું પડે. તો જ્યારે આ કિરણો પાછા જાય છે, ઇન્ફ્રારેડ કિરણો, ત્યારે એ વાદળના સંપર્કમાં આવે છે, વાતાવરણના સંપર્કમાં આવે છે. વાતાવરણની અંદર રહેલા છે વિશિષ્ટ પ્રકારના વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વાયુઓ રહેલા છે એ આ ઇન્ફ્રારેડ કિરણોને રોકે છે અને ત્યાંથી પાછા પૃથ્વી પર આપાત કરી દે છે. એટલે એ ગરમી જે ખરેખર અવકાશમાં જતી રહેવી જોઈએ એ ગરમી પાછી પૃથ્વી પર ફેંકાય છે, જેના લીધે પૃથ્વીનું તાપમાન વધારે હોય છે. આ છે એનું સાચું લોજિક. એટલે એના માટે જવાબદાર કોણ છે? આ CO2 અને CH4, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ. એટલે આપણે એવું કહી શકીએ કે આ મિથેન અને કાર્બન ડાયોક્સાઇડના લીધે પૃથ્વી ગરમ થાય. મિથેન અને કાર્બન ડાયોક્સાઇડના લીધે ગ્રીન હાઉસ અસર થઈ. એટલે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો એક શોર્ટ ક્વેશ્ચન છે. મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જેને ગ્રીન હાઉસ વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આમ આ ચક્રનું વારંવાર પુનરાવર્તન થતું રહેશે. સૂર્યના કિરણો તો સતત આવે જ છે, અથડાઈને પાછા જતા હશે, પણ પાછા જતી વખતે આ વાયુ એને રોકીને પાછા ફરી પૃથ્વી પર આઘાત કરી દે, જેના લીધે પૃથ્વીનું તાપમાન સતત વધતું જાય છે. અહીં આગળ ઓવરઓલ મેં તમને એક આકૃતિ બતાવી છે, જેની અંદર તમે જોઈ શકો છો કે 6% જેટલો કાર્બન ડાયોક્સાઇડ, 20% જેટલો મિથેન, 14% ક્લોરોફ્લોરોકાર્બન અને 6% જે છે એ નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. આમ આટલા વાયુઓ ભેગા થાય ત્યારે ગ્રીન હાઉસ અસરનું નિર્માણ થાય છે. એટલે 1 માર્કનો પ્રશ્ન આપણને અહીંયા પણ મળે કે ગ્રીન હાઉસ અસરમાં કયા વાયુઓ સંકલિત થાય છે, કોનું કેટલું પ્રમાણ હોય છે. પણ એવું પૂછે કે ગ્રીન હાઉસ વાયુ કયા, તો એના માટે બે જ આવે, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. ત્યાં પણ ભેગું ના થાય. ગ્રીન હાઉસની રચનામાં આટલા બધા વાયુઓ આવે, પણ ગ્રીન હાઉસ કરવા માટે જે જવાબદાર છે એ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન છે. એટલા માટે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન ને આપણે ગ્રીન હાઉસ વાયુ કહીએ છીએ, કારણ કે એ પેલા ઇન્ફ્રારેડ કિરણો છે એને પૃથ્વી પર પાછા ફેંકે છે, જેના લીધે પૃથ્વીનું તાપમાન વધારે રહે છે અને આપણે વ્યવસ્થિત જીવી શકીએ છીએ, વનસ્પતિ યોગ્ય રીતે ઉછરી શકે છે. બરાબર, આ આકૃતિ જે પ્રમાણે દોરી છે એ રીતે ચક્રના સ્વરૂપમાં તમારે ડ્રો કરવાની છે. દરેક વાયુ જે રીતે અલગ અલગ આપણે બતાવ્યા છે કલરથી, એમ તમારી બુકમાં અલગ અલગ પડે એવી રીતે ડ્રો કરજો. વ્યવસ્થિત લાગે એવું ખાલી ચક્ર દોરી 4 લીટા મારી દેવાના નથી. થોડુંક યોગ્ય વ્યવસ્થિત લાગે એ પ્રમાણેની આકૃતિ દોરવાની. બાયોલોજીના સ્ટુડન્ટને આમ પણ આકૃતિ ઉપર વધારે ભાર મૂકવાનો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગ્રીન હાઉસ વાયુ સ્તરની વૃદ્ધિ. બરાબર, જેટલું ગ્રીન હાઉસ વાયુઓ વધારે હોય વાતાવરણમાં જેટલા ગ્રીન હાઉસ વાયુઓ વધારે હશે એટલી પૃથ્વી વધારે ગરમ થાય. અને હાલની કન્ડિશન તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ મેં શબ્દ વાપર્યો છે દાયકા. દાયકા એટલે 10 વર્ષે આપણે એવું કહી શકીએ. દર 10 વર્ષે પૃથ્વીના તાપમાનમાં 0.6% જેટલો વધારો નોંધવામાં આવ્યો છે. એટલે ખરેખર જેટલું ગ્રીન હાઉસ થવું જોઈએ એના કરતાં હાલની પરિસ્થિતિમાં બહુ વધી ગયું છે. બરાબર, કેમ? કારણ કે પૃથ્વી પર પ્રદૂષણ વધ્યું છે. પ્રદૂષણ વધવાના લીધે વાતાવરણમાં જે વાયુઓ આવેલા છે ને ગરમીને રોકવા માટેના એ તૂટી ગયા છે. એના લીધે સૂર્યના કિરણોને રોકવાની જગ્યાએ વધુ પ્રમાણમાં સૂર્યના કિરણો આપાત થાય છે અને પાછા જઈ શકતા નથી. એટલે ગરમીનું પ્રમાણ પૃથ્વી પર વધી રહ્યું છે. તમે જુઓ, અમુક વાર તો 45 થી 50 ડિગ્રી સુધી તાપમાન ઉનાળામાં જતું રહેશે, જે ખૂબ જ જોખમી છે. બરાબર, એટલે એના માટે જવાબદાર જે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, વિશ્વની અંદર તાપમાનમાં રોજ બરોજ થતો વધારો,
એના માટે ગ્રીન હાઉસ વાયુઓ જવાબદાર છે. એટલે અહીં લીટી લખી છે કે ગ્રીન હાઉસ વાયુના સ્તરની જેટલી વૃદ્ધિ થાય એટલી પૃથ્વી વધારે ગરમ થાય અને હાલ પૃથ્વીનું તાપમાન 0.6% દર દશકે વધે છે અને છેલ્લા 3 દશકાથી એવું નોંધવામાં આવ્યું છે કે પૃથ્વીનો જ્યારથી શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે જો તાપમાન વધ્યું હોય તો છેલ્લા 30 વર્ષમાં વધ્યું છે. એનું કારણ છે પૃથ્વી પરના પ્રદૂષણો, જે આપણે આગળ ભણ્યા, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ. પ્રદૂષણ જેટલું વધશે એટલી તકલીફ પડશે અને જેટલી તકલીફ પડશે એટલી મનુષ્યોને, સજીવોને જીવવામાં નુકસાન થશે, અસ્તિત્વ ટકાવી રાખવામાં જોખમ થશે. બરાબર. આની હાનિકારક અસરો, બરાબર, આની હાનિકારક અસરો સજીવના જીવન પર, વનસ્પતિ પર જોવા મળશે, જેના લીધે આબોહવામાં અનિચ્છનીય ફેરફાર થશે. શિયાળો, ચોમાસું અને ઉનાળો જેવી ઋતુઓની અંદર અનિયમિત ફેરફાર થાય. બરાબર. ઠંડીનું પ્રમાણ ઘટી જશે, વરસાદનું પ્રમાણ ઘટી જશે. આવા અનેક ફેરફારો થાય અને જે ધ્રુવીય એટલે કે બરફવાળા વિસ્તાર છે, હિમાલયના પર્વતો વગેરે ઓગળવા લાગે. ગરમી વધારે પડે તો આ બધું ઓગળે. ઓગળે એટલે એનું પાણી સીધું સમુદ્રમાં ઉતરે, જેથી સમુદ્રની લંબાઈ વધે, સમુદ્રનો ભાગ વધે. જેટલો સમુદ્ર વધે એટલા નજીકના જે તટ પ્રદેશો હોય, બરાબર, એ તટ પ્રદેશો બધા ડૂબી જાય અને કદાચ એક સમય એવો ન આવે કે પૃથ્વી પર 3 ભાગ પાણી અને 1 ભાગ જમીન છે, એની જગ્યાએ 3.5 ભાગ પાણી અને 1/2 ભાગ જમીન ન થઈ જાય. એનું ધ્યાન આપણે જ રાખવું રહ્યું. ગ્રીન હાઉસને તો આપણે નથી રોકી શકવાનું, પણ આપણે પ્રદૂષણ તો રોકી શકીએ ને વિદ્યાર્થી મિત્રો. પ્રદૂષણ ઓછું કરીશું, હવાનું, પાણીનું, બરાબર, જમીનનું. પ્રદૂષણ ઘટશે તો ગ્રીન હાઉસ એની મેતે ઘટી જશે. જેટલું ગ્રીન હાઉસ ઘટશે એટલું પૃથ્વીનું તાપમાન પણ નીચું જશે, જે આપણા માટે અત્યારે સારું છે. પૃથ્વીનું તાપમાન 20 થી 25 ડિગ્રી હોય તો ઇનફ છે. આપણે 40-45 લઈ ગયા છે. એટલે જેટલું પ્રદૂષણ આપણે ઓછું કરીશું એટલું આપણા વિશ્વ માટે, આપણી આવનારી પેઢી માટે, આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, રોજબરોજની જે જિંદગી માટે જરૂરી વસ્તુ એવી ખેતી, એમાં ઉત્પાદન થતું અનાજ વગેરે આપણને વ્યવસ્થિત મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે આપણે જ કંઈક કરવું રહ્યું. હવે તો આશા રાખું છું કે ગ્રીન હાઉસ અસરમાં તમને વ્યવસ્થિત સમજ પડી હશે. આની સાથે આપણે આ ટોપિક પૂર્ણ થાય છે અને ગ્રીન હાઉસ અસરની સાથે આપણે આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. ગ્રીન હાઉસ અસરને વ્યવસ્થિત રીતે લખી દેજો. આખો 4 માર્કમાં પૂછાતો એક ફર્સ્ટ ક્લાસ પ્રશ્ન છે. ન ખબર પડે ત્યાં તમે ફોન અને મેસેજ કરીને સંપર્ક સાધી શકો છો. નોલેજના વિદ્યાર્થી મિત્રો આના વ્યવસ્થિત નોટ્સ બનાવી દેજો અને લિંક અપલોડ થાય ત્યારે એની અંદર તમારે તમારું હોમવર્ક સબમિટ કરવાનું રહેશે. આની સાથે જ આપણે આ લેક્ચરને અહીંયા